अस्सलामुअलैकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે આપણે બનાવવાના છીએ ચિકન દમ બિરયાની ઇન્સ્ટિંગ. કોઈ આપણે આથવાની નથી, એમને જ બનાવવાની છે. આપણે ચિકન ધોઈને સાફ કરી અને એક તપેલામાં રાખી દીધું છે. એની ઉપર આપણે દહીં નાખ્યું છે. અહીંયા આપણે રાખશું મરચાં, ધાણા, હળદર અને મીઠું. અને અહીંયા આખા બધા ગરમ મસાલા, તજ, બાદી અને એલચી, લવિંગ, પત્તા, મોરી બધું રાખી અને આપણે આદુ લસણ રાખશું. જોઈ શકો છો આપણે ખાંડણી દસ્તામાં ખાંડેલું આદુ લસણ રાખી દીધું છે. અહીંયા ધાણા ભાજી ફુદીના રાખશું એક મુઠ્ઠી. અહીંયા આપણે સાનનો બિરયાની મસાલો લીધો છે, અહીંયા રાખી દઈશું. જોઈ શકો છો આપણે એક મોટી ચમચી જેટલો મસાલો રાખી દીધો છે. અહીંયા સાનનો બિરયાની મસાલા. અહીંયા આપણે રાખશું 2-3 આખા લીલા મરચાં. હવે રાખશું આપણે ટમેટા 2 નંગ કટિંગ કરીને, અને કોઈને આથવું નથી આપણે. અહીંયા રાખશું આપણે બ્રિસ્તો લાલ ડુંગળી કરીને આપણે રાખી દીધી છે, અને આપણે કોઈ વઘાર પણ નથી મારવાનો. અહીંયા આપણે રાખશું લીંબુનો રસ. જોઈ શકો છો અહીંયા લીંબુનો રસ રાખી દીધો છે. અહીંયા આપણે ડુંગળી તળી હતી, તેલ હતું એ તેલ રાખી દીધું છે. અહીંયા આપણે બટેટાએ તળી લીધા છે, એને બધું મિક્સ કરી લઈએ. સીધું ઢાંકી અને મીડિયમ આંચે ગેસ ઉપર આને હવે ચડાવી દઈશું. જોઈ શકો છો મસાલામાં બધું મિક્સ કરી લઈશું. જોઈ શકો છો અને ગેસ ઉપર રાખી દીધું છે. ગેસ આપણે મીડિયમ આંચ કરી નાખી છે ને ઢાંકી દઈએ. અડધી કલાક પકાવવા દઈએ. અહીંયા આપણે બાસમતી ચોખા લીધા છે, રાજભોગ બાસમતી ચોખા છે. પહેલી વાર લીધા છે આપણે, કેવા બને જોઈએ. 1 kg ચોખા છે, એટલે આપણે આને હવે ધોઈ રાખીએ. આપણે 1/2 કિલો ચોખા લીધા છે આના અંદરમાંથી, એને આપણે ધોઈ રાખીએ. ધોઈને આપણે 2 કે 3 પાણી ધોઈ રાખીએ. ધોઈને આપણે પલાળીને મૂકી દઈશું. એ જોઈ શકો છો આપણે પાણી ચોખા ઉતારવાનું રાખી દીધું છે. એમાં લીંબુ અને તજ પત્તા અને ધાણા ફુદીનું મીઠું રાખી દીધું છે. પાણી આપણું થાય એટલે અહીંયા આપણે બાસમતી ચોખા 2 કલાક પહેલાં પલાળ્યા હતા એ રાખી દીધા છે. જોઈ શકો છો 2-3 ઉછાળામાં જ આપણા ચોખા આવી ગયા છે. અહીંયા જોઈ શકો છો આપણું ચિકન એ પકાઈ ગયું છે, તૈયાર છે ચિકન આપણું. એમાં થોડુંક પાણી ઘટ્યું હતું એટલે રાખ્યું હતું, સેજ નહીં એવું જ. એમાં ચિકન પકાઈ ગયું છે. અહીંયા આપણે બટેટાની ચિપ્સ કરી અને કલર મારી અને તળી લીધી છે, પણ રાખી દીધી. અહીંયા ચિકનના માથે જ બધું રાખી દેવાનું છે. આપણે ચિકન દમ બિરયાની કરવાની છે. અહીંયા દાણા ફુદીનો જરીક ચાટ મારી દેશું. આપણે કોઈ થર નથી મારવાના, નીચે ચિકન ઉપર ચાવલ રાખવાના છે. જોઈ શકો છો હવે ઉપર આપણે બધાય ચોખા રાખી દઈશું આવી રીતના. આપણે 1/2 કિલો ચિકન છે અને 1/2 કિલો 500 ગ્રામ ચોખા છે બાસમતી. આપણે કલર રાખશું, યલો પીળો કલર રાખી દીધો છે. અહીંયા આપણે ગ્રીન રાખી દઈશું કલર. તમારા પાસે જે કલર હોય એ રાખી શકો છો, અને કલર ના હોય તો એ હાલશે. અહીંયા આપણે રેડ કલર રાખી દીધો છે. આપણે 3 કલર રાખ્યા છે. મસ્ત દેખાય, સરસ મસ્તીનો આવે છે. એની ઉપર રાખશું આપણે લીંબુની સ્લાઈસ. અહીંયા રાખશું આપણે બ્રિસ્તો, જે ડુંગળી આપણે તળી દીધી એ રાખી દઈશું. એની ઉપર રાખશું આપણે ધાણા ભાજી ફુદીનો છાંટી દઈશું. એ ઢાંકી અને મીડિયમ આંચે એને આપણે 15 થી 20 મિનિટ થવા દીધી છે. તૈયાર છે આપણી ચિકન દમ બિરયાની. મસ્ત એવી, આપણે કોઈ આથોય નહોતો માર્યો, એમને જ બનાવેલી છે. જલ્દીથી બનતી ચિકન બિરયાની તૈયાર થઈ ગઈ છે. જરૂરથી બનાવજો. આપણે સર્વ કરી લીધી છે. આપણે રાયતું બનાવ્યું છે.
ડુંગળી અને બીટ અને દહીંનું આપણે સર્વ કરી લીધી છે ચિકન દમ બિરયાની. જરૂરથી બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.